તો બધાને પેલા હસબન્ડને મળવાની જ ખુશી અને રાહુલ તો તમને કેવું લાગતું તું આમ 5 દિવસ નહોતી તો 5 દિવસ નહોતી તો સારું લાગ હા વાળા શીખાતા ને એટલે સીધા 4 પૈડા વાળાની કઈ અંદાજ નથી આવતો પણ મને પ્રિયાંશ હવે મને એવું લાગે છે ક્લિયરી બધું બોલતા શીખી જશે આ કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ અમને આ કોમેન્ટ ખૂબ જ ગમી ચપ્પલ તો બહાર કાઢો રાજકુંવર જાઓ સેન્ડલ બહાર કાઢો અને આપણા ઘરે સવારમાં કોણ પધાર્યું છે તમે જોવો તમારા પ્યારા પ્યારા प्यारे प्यारे रेशमाजी તમે આ ગए હે ઘર पे स्कूटर यहाँ पे स्केटिंग यहाँ पे सब लेके तुम आए मेरे प्यारे प्यारे जी रेशमाजी को प्यार है जी તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને બધાને સુપ્રભાત હા સાથે આપણે કેટલા દિવસો પછી મળ્યા એવું લાગે એટલે 5 દિવસ પૂરા થઈ ગયા અત્યારે વાગીએ 9:45 અને પ્રિયાંશ જો આવતાની સાથે જેને તો હું જાગ્યો ને તો મેં સાયકલ ભેગી કરી દીધી હતી તો કે મમ્મી ઓ એટલે મારી સાયકલ ક્યાં ગઈ એમ ગમી પૂછો તો ગમી સાયકલ તને અને સાયકલ ગમે છે જય શ્રી કૃષ્ણ કે દીકુ જય શ્રી કૃષ્ણ કહી દો બધાને હાલો જય શ્રી કૃષ્ણ કહી દીધું તો કેમ છો બધા મારા વાલા વાલા મિત્રો અને વડીલો તો હવે જો હરખમાં કઈ બોલી નથી શકતી મેં તમને કીધું હતું ને રેસમાં આવશે એટલે હરખમાં ને હરખમાં કઈ બોલી નહીં શકે કેમ કે એને હરખ જ એટલો છે કે એના પતિને મળી પતિને નહીં ફેમિલી કેમ મને મળવાની ખુશી નથી મતલબમાં છે ને તમને મળવાની ખુશી છે તો બધાને પેલા હસબન્ડને મળવાની જ ખુશી હોય તો પણ એમ કે ફેમિલી ને મળી ને એમ અને આપણે હજી કોઈ હજી અહીંયા નથી મળી હજી તો અને સબસ્ક્રાઇબરોને મળી આપણે 5 દિવસે એની ખુશી હોય ને કોણ આવી ભાભી આવ્યા ભાભીને મળવાની ખુશી કેટલી છે કેજે ભાભી તમારી देरानी आ चुकी है आपको कैसा लग रहा है आ चुकी है कैसा लग रहा है आपको આમ જોવો હું લાવ્યા જોવો અલા એ મને આકવા દેશ હે લાય દે એલા લાઈટ થાય છે આમાં તો લાઈટ થાય છે કે મ્યુઝિક એ વાગે છે કે મોચી ક્યાં હા ચાલુ કરો તો એલા લે એન મોગો થાય છે ઓલા ચાઇનીઝ ના મ્યુઝિક વાગે છે એ તો ફાઇનલ છે ઈ વાગે ને તું ક્યાં વઈ ગયો તો આમ જો જો પછી છે ને આમ જો હું લાવ્યા તને ખબર છે અમે હે નહોતો ને તું નહોતો ને તો અમે ટાટા ગયા હતા હું ડેડી ને ટાટા ગયા હતા તારે આવું તું તો તું મામા ઘરે વયો ગયો તો મને ન લઈ ગયો ને મામાને ઘરે મજા આવી પૂછો નાક જોઈ નાક ચાલો તો આ બધું આવું ચાલ્યા કરશે ઘરમાં હા તો આપણે હવે આજે કન્ટિન્યુ મળીશું અને આપણા વ્લોગની શરૂઆત અહીંયાથી થઈ ગઈ છે અને આખો દિવસ હવે તમને મળીશ હું મને પણ ખુશી છે પણ તમે કોમેન્ટ કરજો કે આજે હું મળી તમને તો તમને કેટલી ખુશી છે અને આજે આપણે કોમેન્ટની વાત કરી હતી તો રેશમાજીમાં હાથેથી જ મોઢેથી જ આપણે કોમેન્ટ વચાવશું અને કહેશું કે શું શું કોમેન્ટ હતી આજે ચાલો બધા ગરમા ગરમ જમવા દાળ ભાત તો બન્યા નથી એકાદશી છે તો શાક ને રોટલી મસ્તી બન્યું છે અને રાહુલ તો તમને કેવું લાગતું તું આમ 5 દિવસ નહોતી તો 5 દિવસ નહોતી તો સારું લાગતું હતું એટલે એમને ક્યારે ક્યારે યાદ આવતી કે આવતી જ નહોતી ક્વેશ્ચન એવું કઈ આવતી નહોતી યાદ પટી ગયું કેમ કે 5 દિવસમાં 3 દિવસ તો હું ત્યાં હતો એ વાત બરાબર ચાલે તારી હારે ઈ તો છે પણ એમ કે રજા હતી એટલે જમવા બોલાવે ના કરાવે હા પણ એમ નહીં આમ તમને આમ કાંઈક કામ હોય ને કે પછી કંઈક જરૂર હોય ને આમાં યાદ આવી હોય સ્પેશિયલ એવું કંઈક ના એવું કઈ સ્પેશિયલ નથી થયું તો હું રોકાઈ ગઈ હોત તો સારું હતું કેમ તને એમ લાગ્યું મને યાદ આવતી છે એમ એટલે હું આવતી રહી અચ્છા રેમમાં રહીને ખોટી હે રેમમાં રહીને ખોટી હું તો ઓલો ગીત નહોતું મૂક્યું રીલ્સે મૂકેલી છે મેરી દીદી માયકે ચલી ગઈ
મૂક્યો તો પણ એટલે જ તને મૂક્યા પછીનું કહું છું. એ તો જાતે ત્યારે મૂક્યું હતું. તારા બન ગયા હું તારા બન એનો meaning ગયા એમ કે હું રોકાઈ ગયો તો હજી કઈ આમ કાચા યાદ નથી. મનાયા પણ હું કહી દઉં તમને. સુહાનાયા આયા મેરી બીબી માયકે ચલી ગઈ મેરી બીબી માયકે ચલી ગઈ. તો કાલે છે ને રાહુલે ફોન કરી એમ કીધું કે આવતી રે બહુ બધું કામ છે એટલે એનો મિનિંગ એમ યાદ આવ્યા વગર તેડાવી મને જોયું. કોની કોની સાથે થાય છે કેજો કોમેન્ટ કરજો તમે. કામ હતું એટલે તેડાવી. જે મારા જેવા જ હોય કે રેવાય નો દે અને કે નહીં. એટલે આ બધું તો તમને મજા આવતી હશે ખાલી એ લોકોને કે ભાઈ આમ બોલવામાં. બાકી યાદ થોડી ઘણી તો ગમે સ્ત્રી પુરુષથી દૂર થાય એટલે એને યાદ આવતી અમને યાદ આવતી તો હોય જ છે. કેવા સારસ ને સારસી અલગ નો થાય નો થાય ઈ યાર જ રે એક મરી જાય તો બીજું મરી મરી જાય. જ જોયું ને એક કલાકે આ આવ પાપાને એક પીડે રાખો ને એક સેકન્ડ રાખો ને તો ઈ મરી જાય મોટા મમ્મી ક્યાં ગયા પૂછો તો. મોટા મમ્મી ક્યાં ગયા? આમાં કેમ મોટા મમ્મી કેમ કરે એક્સરસાઇઝ મામા એમ એમ જામ કરવા કેમ કેમ કરવા મોટા મમ્મી એમ કરવા ગયા? અરે એમાં હું ભાભી જીમમાં જાય ને એટલે વિડીયો કોલ કરે હા પછી પ્રિયાંશે જોયેલું છે એટલે એને ખબર કે આવા ટાઈમે ભાભી જીમમાં જાય હા એટલે અચ્છા એટલે એને ખબર પડી ગઈ હે પ્રિયાંશ કે મોટા મમ્મી આમ આમ કરે. હાય દીદી હાય 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 દીદી હાય હાય દીદી હાય હાય દીદી હાય હાય ના દીદી હાય 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 તો ચાલો અત્યારે વાગી ગયા છે 1 વાગવામાં ખાલી 15 મિનિટની વાર છે અને મને ભૂખ લાગી છે એટલે હું બેસી જાઉં છું. જમવામાં બન્યું છે આજે કયું શાક છે? ગુવાનું શાક. ગુવારનું શાક. ચાલો ચાલશે એટલે મજા આવે શાક ખાવાની. ગુવારનું શાક મારું નોર્મલ ફેવરેટ છે. જમી લો. તો સ્કેટિંગ ઘરે આવી ગયા છે અને મનુએ શરૂઆત કરી દીધી છે. પહેલી વાત તો મનુને થોડા ઘણા ફાવે છે. મને તો મેં ટ્રાય મારી પણ મને થોડાક વ્યવસ્થિત ના ફાવ્યા કેમ કે આપણે 4 પૈડાવાળા શીખ્યા હતા ને એટલે સીધા 4 પૈડાવાળાની કંઈ અંદાજ નથી આવતો. પણ મનસ્વીને ઘણો સારું પરફોર્મન્સ આપે છે. જોવો તમે એક નડતર રૂપ છે હયાંશ, નડતર રૂપ છે પ્રિયાંશ, પણ ચાલે એવું છે. એટલે સ્કેટિંગ કોને કોને સ્કેટિંગ કોને મારી જેમ આટલા બધા ફાસ્ટ ચલાવતા જવા લે આવડે છે. એટલે તને ફાસ્ટ આવડે છે એમ? હા અને કોમેન્ટ કરજો આજે હું ઘરે આવી એટલે તમને કેવું લાગ્યું આમ બ્લોગમાં મેં એન્ટ્રી કરી મારા વગર તમને ગમતું હતું કે નહીં? તારા વગર ગમતું નથી. એટલે આજે મને એવું લાગે છે આ સાહેબ કેવડાવશે કે મારા વગર નથી ગમતું કોઈને, મારા વગર નથી ગમતું. એવું મને લાગે છે કે આ સાહેબ કરીને કેવડાવશે હવે. ટ્રાય કરીને ખાઈ લે જે મારા પ્રેમી છે ઈ કઈ જ દે. શું? ટ્રાય કરીને ખાઈ નહીં જે મારા પ્રેમી છે કઈ જ દેશે નહીં હોય નહીં કે એમ સારું કહેવાય ને. શું સ્કેટિંગ કેમ? નવા આવ્યો હોય તો બધાને ગમે જ તે નવું વસ્તુ પણ જ્યારે જૂની થઈ જાય ત્યારે કોણ અડવાની છે? એવું હોય એ વાત સાચી. તારી આંટી જૂની થઈ ગઈ છે હવે. જો કોમેન્ટ બતાવી તારી આંટી જૂની થઈ ગઈ છે હવે. કાલની કોમેન્ટ હતી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થઈ ગયા હવે. શાંતિ હા પૂનમબેને કોમેન્ટ કરી હતી કે 2 સભ્યો નથી ને તો મને જ મજા જ નથી આવતી. હમ જોયું ને હા, મેં મેં તો comment. કીધુંય નથી પહેલા કોમેન્ટ આવી છે. સાચી વાત છે. ઘણી બધી કોમેન્ટો છે. આજે અમે કોમેન્ટોના જવાબ દેવાના છીએ તો તમે તૈયાર રહેજો. બરોબર છે. હું તમને જવાબ આપીશ બધા. હું નહીં દેશમાં જે તમારો જવાબ આપશે તેની માટે સ્પેશિયલ કોમેન્ટ વાંચવા માટે જ મેં એને કીધું છે કે આજે બધી આ જો આ આપણે એક કામમાં ફ્રી થાવી ને તો એક કામમાં લાગી જવાનું. હું જો મેં રીલ્સ બનાવી, મનસ્વી ફેશનની રીલ્સ બનાવી, કોમેડી રીલ્સ બનાવી કારણ કે હમણાં 5 દિવસ ગયા હતા મળવા એટલે કામ બહુ બધું થઈ ગયું તું ભેગું. હવે અહીંયા પ્રિયાંશને કિચન સેટથી રમાડું છું અને મનસ્વીને થઈ ગયો છે અવળો ગેસ એટલે એ સો ગઈ છે.
અને પ્રિયાંશ હવે મને એવું લાગે છે ક્લિયરી બધું બોલતા શીખી જશે, કારણ કે અમે જે શબ્દ બોલવી નહીં વાહ વાય બોલે છે, અને અમે આપવાના છીએ તમારી કોમેન્ટનો જવાબ. આ ઓકે દીકું લગાવી દઉં છું. હો કોમેન્ટમાં એવું છે કે એટલે તમારું પ્લે બટન બહુ જલ્દી આવી જશે, તમે જલ્દી બનાવો એવું કહેવા માંગો છો. તો અમને આશા છે કે મારું પ્લે બટન બહુ જલ્દી આવી જાય. અમે બહુ રાત આતુરતાથી જોવી છે, અમારી મહેનત કન્ટિન્યુ જ છે, જેટલો બને ને એટલો ટાઈમ અમે આપીએ છીએ. તો અમને ખૂબ ગમ્યું કે જેટલું આતુરતા અમને અમારા પ્લે બટનની છે ને એટલી તમને પણ છે, એટલે અમને ખુશી થઈ. અને જ્યારે પ્લે બટન આવશે ને ત્યારે તમને બધાને સામેલ કરશો અમારી ખુશીમાં. તો આ કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ, અમને આ કોમેન્ટ ખૂબ જ ગમી. હા, અમારું ફેમિલી સાચે કીધું તમે કે બહુ ક્યુટ છે. ક્યુટ એટલે નાના બેબી જેવું ક્યુટ તમે કીધું. એ ક્યુટ પણ સાચે જ એવું જ ક્યુટ છે અમારું ફેમિલી. પછી ભાભી હોય કે રાહુલ હોય કે હું ને પ્રિયાંશ હોય ગમે, રાહુલે કાંઈ જવાબ ન આપ્યો પણ સબસ્ક્રાઈબરે આપી દીધો જવાબ કે અમને નથી ગમતું એમ. કૃષ્ણ તો બધાને જય શ્રી કૃષ્ણ. બધા બહુ સારી કોમેન્ટ કરે છે, બધા જય શ્રી કૃષ્ણ લખે એ બદલ અમને ગમે કે અમારી સવાર જ એનાથી થાય છે. ચાલો બધા નાનપણમાં કોણ કિચન સેટે નથી રમ્યા, એ પાછા વચ્ચે કહું તમને કે રમવા આવી જાઓ, મોજ કરવી હોય ને તો જાઓ કિચન સેટ, કે સવારમાં મેં તમને સ્કૂટર બતાવ્યું, સ્કેટિંગ બતાવ્યું, એ બધું તમને નહીં રમાવું. ન મળ્યું હોય ને અહીંયા આવતા રહ્યો એટલે મારો પ્રિયાંશ હચવાઈ જાય ને. એક કોમેન્ટ એવી છે કે મને મારા મમ્મીની યાદ આવી ગઈ એમ, રાહુલને એવું કહે છે. તો એમના બધા સબ્જી બનાવતા હોય કે રીંગણા બટેકાની છે, ભરેલ રીંગણા છે, મિક્સ વેજીટેબલ્સ, તો સારી વાત કહેવાય કે મમ્મીની યાદ આવી ને એ આવી રીતના યાદ આવી. કારણ કે અમુક સ્વાદ હોય ને અમુક વ્યક્તિના અમુકને બહુ પ્રિય હોય, ઘણાને વાઈફના હાથનો, ઘણાને મમ્મીના હાથનો, ઘણાને બીજી કંઈક વ્યક્તિ હોય એના હાથનો. તો એમને પણ અમારો વ્લોગ જોઈને એમના મમ્મીની યાદ આવી ગઈ ને એના મમ્મીની રસોઈની યાદ આવી ગઈ. તો એક કોમેન્ટ તો એવી આવી છે કે ભાભીના બેન ભાભી જેવા દેખાય છે, એટલે ભાભી એટલે રેશુ કે ભાભી જ છે. એટલે મારા ખ્યાલથી તો ભાભી જ છે, પણ ઉર્મી બેન ભાભીના બેન સેમ ભાભી જેવા દેખાય છે વાત સાચી, પણ અહીંયા મારું ઘર તૂટી ગયું. કારણ કે ભાભીની છે ઘણા વખત ભાભીના બેન ગમે ત્યાં બહાર જાય ને તોય પૂછે ઘણા ભાભીના બેનને કે તમે ઓલા વ્લોગ બનાવો, ઓલા કોમેડી રીલ્સ તમે બહુ સારી બનાવો, એવું ભાભીના બેનને કોમેન્ટ કરે. ભાભીના બેન એમ જવાબ આપે કે હું નહીં પણ મારી બેન. એક કોમેન્ટ એવી હતી કે રેશુબેનને તો શરદી તો શું થાય ત્યાં તો તમે બધાય થઈને પિયર મોકલી દીધી. એકદમ વાત સાચી હો. જો ભાભીએ જવાબ આપે છે. ભાભી એમ કહે છે કે આરામ કરવા મોકલી, શરદી થઈ ગઈ હતી ને એટલે. અરે બહુ કર્યો, કેટલો કર્યો, ધરાઈ રહી આવતી રહી 5 દિવસમાં, પાછી એટલો આરામ કર્યો. હવે અટતો નહીં. તમે કુર્તીનું સેલિંગ ક્યાંથી કરો છો અને એડ્રેસ આપજો ને. તમારું કુર્તીનું સેલિંગ અમારા ઘરેથી જ છે. એ 61 ધર્મનંદન રો હાઉસ, મોટા વરાછા, સુરત, સિટી લાઇટ રોડ, મહાદેવ ચોક. તો જલ્દી જ વિઝિટ કરવા આવજો. અને અમારું નવી અપડેટ જાણવા માટે તમે મનસ્વી ફેશનને ફોલો કરી લેજો, એટલે તમને નવી અપડેટ મળતી રહે. અમારું કલેક્શન પણ તમને જોવા મળતું રહે. અને મોબાઈલ નંબર છે 9099369035. અહીંયા આવી ગયા છે આપણા પ્રિય 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 મમ્મીજી. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. અને શું કહેવાય બપોર પછીના સમયને આફ્ટરનૂન ગુજરાતીમાં શું કહેવાય? બપોર પછી રોંઢો કહેવાય, રોંઢો. બધાને બપોર પછીના જય શ્રી કૃષ્ણ. તો મમ્મી થાકી ગયા છે, થોડોક આરામ કરી લો. એટલે આમ હાલીને આવ્યા હોય તમે હું ના પાડો? એમ હાલીને આવ્યા હોય એટલે તો થાકી કાંઈ તો ગયું જ હોય ને. લે હા જો મમ્મી પીયું ક્યાં ગયો છે? પીયું ક્યાં ગયો છે? પીયું ભાગવતે છે પીયુને. પીયું ભાગવતે છે પીયું. પીયું આમ થાય સા પીયું ક્યાં ગયો? પીયું
મને કેમ ન લઈ ગયો મામા ગીલે ગયો તો ચકુલા હવે હુંય પૈસા એકલી તને ન લઈ જાવ કે તમે ગયા તા ને મામાના ઘરે મને નોત લઈ ગયા ને ગયા તા ને ગઈ હતી મને નોતા લઈ ગયા ને બસમાં બેસી ગઈ હતી બસમાં ચાલ વાત શેર કરવાની તો ભૂલી જ ગયા હું ત્યાં મમ્મી ગઈ હતી ને તો રિક્ષાનું વેન એવું કર્યું હું રોડ ઉપર ખાલી સેજ આટો મરાવા લઈ ગઈ તો કે મમ્મી રિક્ષા પછી રિક્ષામાં બેહી અમે હસ્તીની ઓફિસે ગયા મારા બેનની ઓફિસે ત્યાં રિક્ષામાં બેઠું તો કેવો હરખાણ એટલે આ છોકરાને ક્યારેક રિક્ષાની બસે બતાવવી જોઈએ હો પૂછ રિક્ષામાં બેઠો જ પીયું મમ્મી કેતો તું મેં એમ કીધું ને કે મને કે ભૂત કે એમ તે મેં કીધું અમારા ઘરમાં 3 વર્ષના ભૂત એક આવી ગયું છે મેં તે જોયું તે કે ના મેં તાર જોવું તે કે આ મેં કીધું બે આંખ્યું ને બે નાક વાળું છે જોવું તાર ભૂત હે અમારા ઘરે આવ્યું છે તાર જોવું છે આ તો કે જોવું છે મેં કે આ એમાં શું છે હવે જે શબ્દ બોલવી ની વાહ હોય આખું સેન્ટેન્સ બોલે પીવ આગો રે ને આગો રે જો આગો રે ये इसको तो माथा सड़ गया है आज गैस हो गया है अब ये ट्यूशन नहीं जाएगी तो माथा हरखा हो जाएगा ભજીયા છે ને ઘરે બનાવ્યા હતા અને ભજીયા છે ને મસ્ત જમ્યા છીએ અને લાસ્ટમાં ભજીયા મમ્મી બનાવે છે આમ જો આખું રાબડું બતાવી દીધું હો મમ્મી હે આજ તો રડિયા રમણ કરી નાખી સાટી ગયા બધા ભજીયા એવું લાગે છે અને અહીંયા ભજીયાની કોમ્પિટિશન રાખી દીધી ભાભી અને રેશુ વચ્ચે જમવા બેઠા છે 5 ભજીયા આવી ને 5 ભજીયા આવી પેલા કોણ ખાઈને ભજીયા એની કોમ્પિટિશન ભાઈ એવી કઈ કોમ્પિટિશન છે નહીં જેઠાણી કોમ્પિટિશન જીતેગા वो 5 એવું करोड़ કઈ કોમ્પિટિશન છે નહીં હું ખાલી મજાક કરું છું અને આ 5 કરોડની વાત કરે કે 5 રૂપિયાના ફાફા છે એવું નથી કાંઈ ચાલો તમારા ભાઈ અહીંયાથી આપણે છે ને વિદા લઈએ છીએ આપણે આજના બ્લોગનો આજના દિવસનો અને કાલના દિવસ માટે ફરીથી આપણે એક નવા સુરત સાથે ઉગીશું નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ